નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। યોગી સરકાર આપશે 18,000 બહેનોને ઈ રિક્ષાની તાલીમ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઈ રિક્ષા ખરીદવા પર 50,000 રૂપિયા સુધીની સબસિડી। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી પહેલ, મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવશે સબસિડી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર। કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન, દિલ ખોલીને આપી 65,000 કરોડની સબસિડી। ગિફ્ટ સિટીની આસપાસ રોકાણ કરનારા બિલ્ડરો અને રોકાણકારોના થયા લાખના 12,000। મદ્રેસામાં બિન મુસ્લિમોને ધાર્મિક શિક્ષણ આપવા બદલ માન્યતા રદ થશે। યુપી સરકારને હાઈકોર્ટનો મોટો ફટકો, 69,000 શિક્ષકોની ભરતી રદ। ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકાર 1 થી વધુ સિમ કાર્ડ ધરાવનારા લોકો પર કરશે કડક કાર્યવાહી। મહારાષ્ટ્ર સરકાર રક્ષાબંધન પહેલા 1 કરોડ મહિલાઓને આપશે લાભ। હવેથી દર મહિને 1,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે 5.6 કરોડ રૂપિયા ફાળવ્યા। 4 લાખ ખેડૂતોની લોન થશે માફ। રાજકોટમાં સથવારો ફાઉન્ડેશન દ્વારા 10,000 પરિવારોને ફક્ત 10 રૂપિયામાં તેલ અને અનાજ સહિતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવશે। ભાજપની માંગ, ટીએમસી નેતા મમતા બેનર્જીના રાજીનામાથી પશ્ચિમ બંગાળમાં એકહથ્થુ શાસનનો આવશે અંત। રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી વિવાદ, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં દાખલ કરી અરજી। કોલકાતા રેપ હત્યાકાંડમાં સીએમ મમતા બેનર્જી ફાંસીની સજા માટે ઉતરશે રસ્તા પર, બંગાળ 12 કલાક રહેશે બંધ। વેરાવળમાં આશા વર્કર બહેનોની લઘુત્તમ વેતનની માંગ સાથે અનોખો વિરોધ। બાંગ્લાદેશ છોડી દો અથવા જીવ બચાવવા પૈસા ભરો, વિદ્યાર્થીઓનો દાવો। હિન્દુઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 2 સીટો આપશે। કેન્દ્ર સરકારના કર્મીઓને મોટી ભેટ, સરકારી કર્મચારીઓને મળી શકે છે ડીએમાં 3% વધારો, તો વધી જશે 20,000 પગાર। બાંગ્લાદેશમાં તણાવ બાદ સરકારે પાવર એક્સપોર્ટ કરતી કંપનીઓને દેશમાં વીજળી વેચવાની આપી મંજૂરી। ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મ, આસારામ તિરંગા યાત્રાની યાર્ડમાં કરાયો પ્રસાર। દક્ષિણ ગુજરાતમાં ફ્યુલ ડીલરોના કમિશનમાં વધારો ન કરવા સામે વિરોધ। હવે ભારત સાંભળશે ધરતીના ધબકારા, આજે ઈસરો કરવા જઈ રહ્યું છે મોટો ધડાકો, દુનિયા કરશે સલામ। બીએસએનએલ લાવ્યું મોટી ઓફર્સ, 229ના રિચાર્જ પર 30 દિવસ સુધીની વેલિડિટી અને દરરોજ 2 GB હાઈ સ્પીડ ઇન્ટરનેટ। બાંગ્લાદેશની નવી સરકારે રાજદૂતો સામે શરૂ કરી કાર્યવાહી, પરત ફરવાનો આપ્યો આદેશ। મોહન ભાગવત બોલ્યા, બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મુશ્કેલીમાં મદદ કરવી આપણી પરંપરા છે। ઝેલેન્સ્કીનો દાવો, યુક્રેનિયન સૈનિકોએ રશિયાના સુજદા શહેર પર કર્યો સંપૂર્ણ કબજો। ભારતમાં ખાદ્ય તેલની આયાતમાં થયો ઘટાડો, કપડાની નિકાસમાં આવ્યો બમ્પર ઉછાળો। સાઉદી અરેબિયાના પ્રિન્સને સતાવી રહ્યો છે હત્યાનો ડર, અમેરિકન અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી ચિંતા। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં અબ્દુલ ફારૂકે કહ્યું, હું પણ લડીશ। ખેડૂતો પણ જણાશે પોતાના મન કી બાત, પીએમ મોદીના કાર્યક્રમની જેમ શરૂ કરવામાં આવશે કિસાન કી બાત। ગુજરાત સરકારની મુશ્કેલીઓ વચ્ચે પંચાયત કર્મીઓએ સડાવી બાયો। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જિલ્લાઓમાં ત્રાટકશે મેઘરાજા, દેવભૂમિ દ્વારકામાં રહેશે એલર્ટ। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ મતદારોને લઈને એકત્રીકરણ શરૂ। યાદવ મુસ્લિમ અધિકારીઓને હટાવવાના અહેવાલો પર ઓવૈસીએ યોગી પર નિશાન સાધ્યું। રિલાયન્સ ફાઉન્ડેશન 5100 વિદ્યાર્થીઓને આપશે શિષ્યવૃત્તિ, દરેકને મળશે 2 થી 6 લાખ રૂપિયા। દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ, લાલ કિલ્લા પરથી યુસીસી પર પીએમ મોદીનું નિવેદન। સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીની જાહેરાત, 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં વધશે 75,000 બેઠકો।
સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા બાદ જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા 15,000માંથી વધારીને 20,000 રૂપિયા કરશે. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને 2000નો 18મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવું જરૂરી છે, નહીં તો લાભ નહીં મળે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 3 બેરોજગાર રત્ન કલાકારો 80,000ના હીરા લૂંટ્યા. દેશમાં 78મા સ્વતંત્રતા દિવસના નિમિત્તે આયુષ્માન યોજના હેઠળ ગુજરાતના 2 કરોડ ગરીબ પરિવારોને 10 લાખ સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આફ્રિકાના અન્ય ભાગોમાં તોળાઈ રહ્યો છે મંકીપોક્સનો ખતરો. WHOએ સમગ્ર વિશ્વ માટે જાહેર કરી હેલ્થ ઇમરજન્સી. સીએમ યોગીનો મહત્વનો નિર્ણય, યાદવ મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે. અંબાલાલ પટેલે 20થી 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કરી આગાહી. અમેરિકામાં અલગ મુસ્લિમ સોસાયટી બનાવવા સામે ઊભો થયો વિવાદ અને વિરોધ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દાવો, પાકિસ્તાન ભારતમાં ભળી જશે અથવા ખતમ થઈ જશે. સરકાર આદેશ આપે તો અમે બાંગ્લાદેશ જઈશું, હિન્દુઓની હિંસા પર ભડક્યા સંતો. અમેરિકાએ ઇઝરાયલને $20 અબજના હથિયાર પેકેજની આપી મંજૂરી. ગાઝામાં મૃત્યુઆંક 40,000એ પહોંચ્યો. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે પેટા ચૂંટણીની લડાઈને જીતવા માટે સમાજવાદી પાર્ટીએ પણ કમર કસી. પીએમ મોદીએ રક્ષાબંધન પર બહેનોને 3 મોટી ભેટ આપી. 450માં LPG સિલિન્ડર, 1500 રૂપિયા કેશ અને બસ મુસાફરી ફ્રી. સ્વતંત્ર દિવસની કેદીઓને મોટી ભેટ. ગુજરાત સરકાર 86 કેદીઓને જેલમાંથી મુક્ત કરશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના સલાહકારક અને પૂર્વ કાયદા મંત્રીને દોરડાથી બાંધ્યા હાથ પગ. રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો, 3 આતંકવાદીઓને ઠાર કરાયા. બાંગ્લાદેશ બાદ થાઇલેન્ડમાં રાજકીય ગરમાવો. બંધારણીય કોર્ટે વડાપ્રધાન શ્રેથાને પદેથી હટાવ્યા. હવે દરેક વ્યક્તિ વાહનો પર તિરંગો નહીં લગાવી શકે, નહીં તો 3 વર્ષની જેલ અને મોટો દંડ વસૂલવામાં આવશે. કેન્દ્ર સરકાર સિમ કાર્ડને લગતા નિયમોને વધુ કડક કરવાની તૈયારીમાં. ત્રિપુરામાં પંચાયતની ચૂંટણીમાં ભાજપે 97% બેઠકો પર જીત હાંસલ કરી. કર્ણાટક સરકારે SBI અને પંજાબના તમામ ખાતા બંધ કરી ટ્રાન્ઝેક્શન પર લગાવ્યો પ્રતિબંધ. લાડલી બહેનો યોજના પર રોક લગાવીશું, સુપ્રીમનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટ. બંગાળની ખાડી અને ગુજરાતની નજીક સર્જાયું સાયક્લોન સર્ક્યુલેશન. ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ જિલ્લામાં 1 મહિનાથી યુરિયા ખાતરની અછત, ખેડૂતોમાં ભભૂક્યો રોષ. દર મહિને ટીવીના રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં તમામ નાગરિકોને ફ્રી ડીશ ટીવી કનેક્શન આપવામાં આવશે. હીરા ઉદ્યોગમાં સંકટના કારણે સુરતમાં આત્મઘાતી હેલ્પલાઇન નંબર પર 1600 કોલ આવ્યા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર. પાણીની સમસ્યા ન થાય તે માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. 30,000 યુવાનોને મળશે સૂર્યમિત્રની તાલીમ. બિહારમાં વખની જમીન પર 21 મદ્રેસા બનાવશે. નીતિશ સરકારની જાહેરાત. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. કેન્દ્ર સરકાર દ્વારા 12 રાજ્યોમાં ડિજિટલ પાક સર્વે દ્વારા વાવણીના ચકાસાયેલા સ્ત્રોતો તૈયાર કરવામાં આવશે. અમેરિકા સાઉદી અરેબિયાને આપશે આક્રમક હથિયારો. યમન યુતીઓને રોકવાનો નવો પ્લાન. પીએમ મોદી લાલ કિલ્લા પર સતત 11મી વખત તિરંગો ફરકાવનારા ત્રીજા વડાપ્રધાન બનશે.